રાજકોટના કૃષ્ણનગર મેઇન રોડ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. રોડની ઉપર સમારકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા ખૂબ જ મોટો હડકંપ મચી ગયો હતો. ત્યારે કેવી રીતે આ સ્થિતિને સંભાળવામાં આવી છે એ જાણી લઈએ. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. રાજકોટના વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર મેઇન રોડ પર મોટી દુર્ઘટના ટળી છે. પીજીવીસીએલ દ્વારા સમારકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ગેસ લાઇનમાં લીકેજ થયું હતું. લીકેજ થતાં જ તાત્કાલિક જીએસપીસીની ટીમ સ્થળ પર પહોંચી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે જ આ પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને રસ્તો બંધ કરી દીધો હતો. માહિતી મુજબ ગઈકાલે ભારે પવનના કારણે વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયા હતા, જેના કારણે આ સમારકામનું કામ ચાલી રહ્યું હતું. સમયસર પગલાં લેવાતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આને લઈને આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોડાયેલા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.